નમસ્કાર મિત્રો, હું છું ગિરીશ કોરિયા, લોક સાહિત્ય કલાકાર. આજે સુંદર અને સરસ મજાનું એક ઇન્ટરવ્યુ લેવા માટે આપ સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે સુંદર અને સરસ મજાની વાત એ છે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોરિયા પરિવાર દ્વારા સુંદર અને સરસ મજાનું એક ભાગવત સપ્તાહનું આયોજન હરિદ્વારમાં ગંગાના કિનારે થવા જઈ રહ્યું છે. તો એમાં કોરિયા પરિવારના પ્રમુખ શ્રી નવીનભાઈ કોરિયા અત્યારે અમારી સામે ઉપસ્થિત છે. તો એમને આપણે પૂછીએ કે આ સુંદર આયોજન કરવાનો હેતુ અને શું કારણે આપણે બધાને હરિદ્વાર લઈ જવા માટે આપણે બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ કરીએ છીએ. તો એ રૂપરેખા માટે હું નવીનભાઈને પ્રશ્ન કરું કે નવીનભાઈ, આપ જે આપણે કોરિયા પરિવાર સમક્ષ કોરિયા પરિવાર દ્વારા સુંદર અને સરસ મજાનો આપ પ્રમુખ છો, તો કઈ રીતે આ આયોજન અને એનો હેતુ શું છે કે આપણે ગંગાના કિનારે હરિદ્વારમાં એક સપ્તાહનું આયોજન કરવા જઈ રહ્યા છીએ? તો એમાં ખાલી કોરિયા પરિવાર માટેનો જ આ કાર્યક્રમ છે કે એમાં કોઈ પણ અટકવાળા, દાખલા તરીકે જગતિયા હોય કે ધોકિયા હોય કે છાયા હોય, એને બધાને પણ આમાં સામેલ કરવાના છે? ખાલી કોરિયા પરિવાર માટેનો આ કાર્યક્રમ છે? મહત્વનું તો એ છે કે પેલા તો મને માતાજી ને બાપાના એક આદેશથી મને એક આવો વિચાર આવ્યો કે એક અમારું સ્નેહ મિલન 11મા મહિનામાં દર વર્ષે થાય છે. અમારું 10મું સ્નેહ મિલન હતું. એ પેલા મને એકાદ મહિના પહેલા એવો આદેશ થયો કે વિચાર જે કઈ ગયો એ મને આવ્યો કે આપણે એક ભાગવત સપ્તાહનું પરિવાર માટે આયોજન કરીએ તો સારું રહેશે. એટલે મેં ઘણા વડીલોને પૂછ્યું કે ભાઈ આવું એક કાર્ય કરવાનો વિચાર આવ્યો છે, તો આના માટે શું તમારો રિસ્પોન્સ એ આપો મને. એટલે બધાએ કીધું કે આ થતું હોય તો આ વસ્તુ કરાય. એટલે સ્નેહ મિલનમાં પછી મેં ડિક્લેર કર્યું કે ભાઈ એક આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરવાની ઈચ્છા છે, અને એ પણ હરિદ્વારમાં, અને આપણા પરિવાર પૂરતું જ છે. આપણા પરિવારના નામની ભાગવત સપ્તાહ કરવાની ઈચ્છા છે. પણ હા, એમાં કોઈ તમારી આપણા કોઈ બેનું દીકરીઓને તેડાવી હોય તો આપણે તેડાવી શકીએ છીએ. અને એક આયોજન નિસ્વાર્થ ભાવે અને નહીં નફો નહીં નુકસાની ધોરણે આપણે આ કરવા માંગીએ છીએ. એટલે એ બરોબર છે, પણ એમાં છાયા કે મેં તમને કીધું કે બીજા અટકવાળા હોય એમને પણ આપણે આમાં સામેલ કરી શકીએ કે નહીં? સામેલ કરવામાં એવું છે, તો આપણો સમાજ તો બહુ મોટો છે. પેલી મહત્વની જ વસ્તુ એ છે, પણ આપણી બેનો દીકરીઓ કોઈ પણ અટકની અંદર હોય તો એ આવી શકે છે. બરોબર. અને આ જે કાંઈ આપણે નહીં નફો કે નહીં નુકસાન એ ધોરણે આપણે લઈ જઈએ છીએ, તો એક એવો હેતુ હોય કે ભાઈ એમના પિતૃ નું તર્પણ પણ ત્યાં થાય અને એમને પિતૃ માટે પણ આ દીપકભાઈ થઈ શકે. બરોબર. તો એમની ત્યાં શું સુવિધા છે કે આપણે એમના ટૂંકમાં એ કરવાનું હોય તો એના માટે કઈ એક્સ્ટ્રા ફંડ લેવાનું છે કે આમાં જ આવી ગયું કે એ જરાક? એમાં પિતૃ તર્પણની વાત આવે છે ત્યારે હું એક કહી દઉં કે આપણે એક પાટલા તરીકે એક 1100 રૂપિયાનું ચાર્જ રાખેલું છે, ખાલી નોર્મલ ચાર્જ. જે બીજી કોઈ સપ્તાહની અંદર એ ચાર્જ 8 થી 7,000 રૂપિયાની આસપાસ રાખતા હોય છે. આપણે નોર્મલ 1100 રૂપિયા ચાર્જ રાખ્યું છે કે જેથી કરી દરેક ભાઈઓ એનો લાભ લઈ શકે. બરોબર. હવે આ સુવિધા આપણે અહીંથી લઈ જવા માટે કેટલી સંખ્યા અત્યારે થઈ છે? મહત્વ એ છે કે સંખ્યા કેટલી આપણી ન્યા કેટલાને લઈ જાશું. કદાચ એવું પણ બને કે ભાઈ આમાં 500 કે 700 લોકોએ નામ નોંધાવ્યું, તો એને આપણે ના પાડવાની છે? અથવા તો આપણું આયોજન શું છે કે એને આપણે એમ કહી શકીએ આ તારીખ સુધી જ આપણી નામ નોંધણી થશે? હવે એમાં આપણે એક ટેમ્પલેટ છાપ્યું હતું અને એની અંદર આપણે તારીખ આપેલી છે કે છેલ્લી 25 ફેબ્રુઆરી સુધીમાં નામ લખાવો, અને મેક્સિમમ અમારી ગણતરી 300 માણસની ગણતરી છે. 25 તારીખ પછી કોઈ પણ નામ આવશે તો અમે સ્વીકારશું નહીં. મહત્વની વસ્તુ તો એ છે કે પેલો પ્રશ્ન તો ટિકિટ નો આવે છે. ટિકિટ એડવાન્સ બુકિંગ કરાવવું જ પડે એમ છે, અને એ માર્ચ પહેલા બુકિંગ થાય એમ નથી. એટલે અમે એક ટાઈમ લિમિટ રાખી છે કે 25 તારીખ સુધીમાં જે કોઈ નામ લખાવશે અને જગ્યા હશે તો પછી આગળ વિચારશું.
બરોબર, તો અત્યારે આપણે કેટલા નામ એમાં એની નોંધણી થઈ ગઈ છે? અત્યારે ઓછામાં ઓછા 80 થી 90 જણાની નામ નોંધણી થઈ ગઈ છે. હવે પછીનો હજી સમય બાકી છે, હજી 25 દિવસનો ટાઈમ આપ્યો છે. એની અંદર જે કઈ સંખ્યા થશે એ મુજબ આયોજન કરશું. કોરિયા પરિવારના મંત્રી શ્રી દીપકભાઈ કોરિયા છે, તો એમને પણ આપણે થોડીક માહિતી લઈએ એમની પાસે પણ કે દીપકભાઈ, આ આયોજન છે આપણું ત્યાંનું, એ આયોજનની અંદર ત્યાં શું આપણે લોકોને કઈ રીતે રહેવાની સગવડ આપશું, કઈ રીતે ત્યાં આપણે સપ્તાહનું આયોજન કર્યું છે એની થોડીક માહિતી આપો. એટલે અને બીજી વાત એ છે કે કોરિયા પરિવારમાં આ લાવો લેવા માટેનો છે, એટલે તમે જેમ બને એમ પ્રમુખ સાહેબે કીધું કે આ સમયની અંદર નામ નોંધણી કરાવી લો, તો વહેલા તે પહેલાના ધોરણે આપ સૌ એમાં નામ નોંધણી કરાવી લ્યો, અને જેની ઈચ્છા હશે એ જ ત્યાં પહોંચી શકશે. એ તો ફાઇનલ છે. કદાચ મેં લખાયું હોય પણ છતાં પણ હું ન જઈ શકું, એ તો એની કૃપા ઉપર હાલશે. બરોબર, છતાંય તમે વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરાવો. તો દીપકભાઈ, ત્યાં આપણે શું સુવિધા, કઈ રીતનું છે એ થોડું કયો, એટલે સમજાવશો તો એ લોકોને ખ્યાલ આવશે કે આવી રીતનું આયોજન છે. એ આયોજન મુજબ એ લોકો વિચારશે કે આપણે જવું, કેમ કે ઘણી વાર એવું બનતું હોય કે અહીંથી દૂર જવું છે તો અગવડ પડે, શું પડે, એટલે આપણી ન્યા શું છે એ જરા માહિતી આપો. અહીંયાથી આપણે જે ટ્રેન મુજબ જે ટિકિટ મળે એ મુજબ અમારો ટાર્ગેટ છે એ 300 માણસનો છે. 300 માણસનો ટાર્ગેટ છે, પણ જેટલું થાય એટલું, 150 થાય, 200 થાય, 250 થાય, જેટલા થાય એટલા. અમારે ત્યાં 4 વ્યક્તિ વચ્ચે એક રૂમ, સમજી લો 200 જણા ગયા છે તો 50 રૂમ અમે બુક કરેલા છે. એટલે બધાને એક રૂમમાં 4 વ્યક્તિ, એ કોઈ 2 કપલ હોય તો 2 ઓળખીતા હોય તો વ્યવસ્થિત રહી શકે. ત્યાં સવારે નાસ્તો, 10 વાગે ચા, બપોરે જમવાનું, 4 વાગે ચા અને સાંજે જમવાનું. આ વ્યવસ્થા અમારે આખા દિવસનો રૂટીન ગોઠવેલો છે. બાકી કોઈ નફો નહીં નુકસાની. અમે એની ટિકિટ 7,500 રાખેલી છે. એમાં જમવાનું, રહેવાનું બધું આવી ગયું છે. ટિકિટ પણ સમાવેશ થઈ ગયો છે. સપોઝ કોઈ બાળક હોય 10 વર્ષથી ઉપરનું હોય છે કે 15 વર્ષ, એની ટિકિટ લેવાની રહેશે. બાકી હાફ ટિકિટ છે, ફૂલ ટિકિટ નથી, એની હાફ ટિકિટ લેવાની રહેશે. અને વક્તા ને એ તો સારા જ હશે, એમાં તો કઈ આપને આનંદ જ કરવાનો છે. અને આ કઈ એવી મોટી કિંમત પણ નથી કે 7,500 રૂપિયામાં તમને 8-10 દિવસ માટે. કિંમત કરતા જો તમે એવું વિચારો કે 7,500 હું એકલો જાઉં તો પણ તમારે 12-15 હજાર રૂપિયા સીધી થઈ જતા હોય. તો આ પરિવારની હારે આ લાવો લેવા જેવો છે. તો આપ સૌને વિનંતી, જ્યાં કોરિયા પરિવાર વસતા હોય, જ્યાં બહેનો દીકરીઓ હોય, એના જમાઈઓને પણ એક અપીલ કરવામાં આવે છે કે તમે તમારી પત્નીને એમ કહેજો કે આપણે જવું છે અને નામ નોંધણી કરાવો. તો એવા પ્રમુખ સાહેબને આપણે કહીએ કે ભાઈ કે હવે કેટલો સમય બાકી છે ઈ કયો. હવે સમયમાં એવું છે કે જ્યાં સુધી નામ નોંધણી નહીં થાય ત્યાં સુધી ટિકિટનું કોઈ નક્કી નથી થતું. કારણ કે નામ નોંધણી થયા પછી જ અમે ટિકિટ કરાવી શકીએ એમ છે. અને માર્ચ પહેલા કોઈ ટિકિટ થાય એમ નથી. એટલે માર્ચ મહિનામાં ક્યારે ટિકિટ મળે છે એ ઉપર અમે તારીખ નક્કી કરી શકીએ. બરોબર, એટલે ટૂંકમાં નોંધણી થયા પછી જ આપણે આગળ કરવાનું. ટાર્ગેટ એવો છે કે અમને લોકો બીજા મહિનાની 30 તારીખ સુધીમાં, 28 તારીખ સુધીમાં જે ટાર્ગેટ નામ આપી દે ને તો અમે એ પ્રમાણે ટિકિટની નોંધણી કરી શકીએ. તો એમાં નવીનભાઈ, તમારે અત્યારે તમે હરિદ્વાર તમારે જવું પણ પડશે ને આ બધી કરવા માટે. ન્યાની શું સુવિધા છે, ન્યા કઈ રીતે આપણે હોલ અથવા તો પાર્ટી પ્લોટ રાખવો અથવા તો કઈ રીતનું આયોજન કરવું, તો એના માટે તમે એડવાન્સ જઈ આવ્યા છો કે જવાના છો? ના, હવે એ વ્યવસ્થાની વાત એવી છે તો એના માટે હું આવતા ગુરુવારે હું હરિદ્વાર જાઉં છું. આવતા ગુરુ 5 તારીખે હું હરિદ્વાર જાઉં છું. અને ત્યાં બધી વ્યવસ્થા કરી અને પછી ડેટ નક્કી થશે આપણી. એ પેલા કોઈ ડેટ નક્કી થાય. અમારી ગણતરી છે કે વેકેશન દરમિયાન આ કાર્યક્રમ થાય તો વધુ સારું રહે. પણ છતાંય 6ઠા મહિનામાં પણ થઈ શકે અને 5મા મહિનામાં પણ થઈ શકે આ કાર્યક્રમ. બરોબર, આ ઓલ ગુજરાત માંથી કોરિયા આવે તો બધાને લેવાના છે ને? ઓલમોસ્ટ કોરિયા ગમે ત્યાં આવી શકે છે. એના જમાઈ દીકરી ગમે ત્યાં તક હોય. જોકે હું પણ કોરિયા જ છું અને અમે હારે મળીને આ તમને એક અપીલ કરીએ છીએ કે આવું આયોજન કર્યું છે તો આપ સૌને આમાં નામ, અને હું તો એમ કઉ છું 500-700 થાય તો આપણે ત્યાં સગવડ કરી શકવાના છે નવીનભાઈ. એટલા માટે જ નવીનભાઈ ને બરોબર, એટલે એડવાન્સ જાય છે. એટલે તમે વિચારોમાં જાજુ
અને વિચારતા હોય તો 1-2 દિવસની અંદર નવીનભાઈના નંબર આમાં આવશે સ્ક્રીન ઉપર. એ સ્ક્રીન ઉપર નંબર એ પ્રમુખ છે નવીનભાઈ કોરિયા, રાજકોટ. બરોબર, તો એના નંબર એમાં હેડલાઇનમાં આવતા જ હશે. તમે તમારી રીતે ડાયરેક્ટ પ્રમુખને કોલ કરી અને આપનું નામ નોંધાવી શકો છો અને એડવાન્સ પૈસા જે દેવાના હશે એ દેવાના હશે. બાકીનું જે એડવાન્સ પછીનું જે પેમેન્ટ હશે એ ક્યારે નક્કી કરશે એ પ્રમાણે દેવાનું છે. તો આપ સૌ કોરિયા પરિવારની દીકરીઓ, જમાઈઓ અને તમામ કોઈ પણ બીજી આપણે શાખના લોકો, દાખલા તરીકે કોરિયા, એને પણ આવવું હોય ને તો પણ આમાં આવરી લેવામાં આવશે. એટલે આપ જલ્દી ને જલ્દી નામ નોંધાવો એવી એક માં ગંગાના આશીર્વાદથી આપ સૌ ત્યાં જલસો કરી શકીએ, આપ સૌ સાથે મળી અને આનો આનંદ લઈ શકીએ. જય માતાજી, ધન્યવાદ.